શહેરના તરસાલી બાયપાસ પાસે જલારામ ટિમ્બર્સ આવ્યું છે અને ત્યાં જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ થયો ત્યાર પછી અલગ અલગ જગ્યાએ મહાનગરપાલિકાની ટીમ એક્ટિવ થઈ છે। ફાયર સેફ્ટીના સાધનો હોય, એનઓસી હોય, તમામ વસ્તુઓ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તે અંતર્ગત આજે જલારામ ટિમ્બર્સ ખાતે ફાયર વિભાગની જે ટીમ છે તે આવી પહોંચી છે, તપાસ હાથ ધરી છે, સેફ્ટીના સાધનો ચેક કર્યા છે, એનઓસી ચેક કર્યું છે, જે અંતર્ગત દાખલા એટલે કે પુરાવા ન મળતા જ આજે જલારામ ટિમ્બર્સ છે તેને સીલ કરી દેવામાં આવ્યું છે। તરસાલી બાયપાસથી આગળ આવતા વડોદરા રોડ ઉપર જલારામ ટિમ્બર માર્ટ ખાતે અત્રે સ્થળ તપાસ કરી છે। સ્થળ તપાસમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ તથા વિવિધ શાખાઓના સ્ટાફ અને ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે તપાસણી કરતા ફાયરને લગત કોઈપણ સાવધાનીના કોઈપણ સાધનો ન હોવાથી સીલ મારવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવેલ છે। આપનો પરિચય? હું ડેપ્યુટી એન્જિનિયર છું, વોર્ડ નંબર 19માંથી, મનીષ ધર્માણી।